અંકલેશ્વરના એપલ પ્લાઝામાં રાજહંસ મલ્ટીપ્લેક્સમાં વિકરાળ આગ, 2 કર્મચારીઓનું સફળ રેસ્ક્યુ, મોટી જાનહાનિ ટળી. કાપોદ્રા પાટિયા પાસે થિયેટરમાં ચાલુ શો દરમિયાન આગ, ડીપીએમસી અને ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલા એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરના 3જા માળે સ્થિત રાજહંસ મલ્ટીપ્લેક્સ સિનેમામાં રાત્રિના સમયે અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. મળતી પ્રાથમિક માહિતી અનુસાર થિયેટરમાં ચાલુ શો દરમિયાન પ્રોજેક્ટર રૂમના પાછળના ભાગે આવેલી ઇલેક્ટ્રિકલ લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હતી, જેણે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની આ ઘટનાના પગલે અંકલેશ્વર ડીપીએમસી અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને 3 થી 4 જેટલા ફાયર ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ એટલી ભયાનક હતી કે થિયેટરની અંદર આવેલી ખુરશીઓ, સ્ક્રીનના પડદા સહિતનો અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે મલ્ટીપ્લેક્સને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચ્યું છે. આગની વિકરાળતા વચ્ચે રાજહંસ સિનેમાના 2 કર્મચારીઓ અંદર ફસાયા હોવાની જાણ થતાં જ ફાયર ફાઇટરો અને ડીપીએમસીના સ્ટાફે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બંનેને સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ગંભીર હોનારતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ટીમ પીઆઈ તેમજ ડીવાયએસપી કુશલ ઓઝા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલ ફાયર બ્રિગેડે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે, જ્યારે પોલીસે આગ લાગવાના ચોક્કસ કારણો અને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ, ગુજરાત. આજરોજ અંદાજિત 12-50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3માં કંઈક આગ લાગેલ છે. એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું. તો સૌ પ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા. તો રાજહંસ સિનેમાનો સ્ટાફ એમને બચાવવા તો કરતો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી. પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી લીધેલા હતા અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ થતા અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કરી. અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છે અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે. સોરી, કેટલું વિકટ પરિસ્થિતિ વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હતી ઘણી સારી છે, પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું. એટલે અમે વધુ રાહ નતું તો અમારા ફાયર ટેન્ડરનો યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી અને પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં છે, પણ કુલિંગ ઓપરેશનમાં થોડોક સમય થઈ શકે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.